નમસ્કાર મિત્રો, આજે થઈ છે 12 જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર. ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી અને સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે લાઈવ અત્યારે નકશો જોઈ શકો છો, જેમાં એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ નવા વાવાઝોડાનું નામ 22 નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડાની સૌથી ભયંકર અને તોફાની અસર હવે પછી તાઇવાનના વિસ્તારની અંદર, દક્ષિણ ચીનના વિસ્તારની અંદર, ફિલિપાઇન્સના વિસ્તારની અંદર અને જાપાન દેશની અંદર ભયંકર અસરો જોવા મળવાની છે. આગામી 3 કલાકની અંદર આ વાવાઝોડું તાઇવાન અને દક્ષિણ ચીનના ભાગો સુધી ટકરાતું જોવા મળવાનું છે. મિત્રો, આ વાવાઝોડાની ઝડપ અને ગતિની માહિતી મેળવીએ તો આ વાવાઝોડું 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને તાઇવાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે ધોધમાર અને ધમાકેદાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. હાલમાં વાવાઝોડું ભારત દેશથી ખૂબ જ દૂર પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ ભારત દેશના અનેક રાજ્યો ઉપર આ સિસ્ટમની આડી રીતે અસર જોવા મળી રહી છે. કઈ રીતે? તો કે મિત્રો, અત્યારે બંગાળની ખાડીના દરિયામાં, અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો આ વાવાઝોડું પોતાની તરફ ખેંચી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તમે જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રમાંથી ભેજવાળા પવનો આ 22 નામના વાવાઝોડા તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો મિત્રો પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે આ વાવાઝોડા તરફ પોતાની ગતિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની ભયંકર અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છના વાતાવરણમાં ફરીથી એકવાર પલટો જોવા મળવાનો છે. જોઈ શકો છો, હાલ ગુજરાતની અંદર મેઘરાજા એટલે કે વરસાદે એક નાનકડો વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય તેમ વરસાદનું પ્રમાણ નહિવત પ્રમાણની અંદર જોવા મળ્યું છે. પરંતુ મિત્રો, હવે પછી 3 નવી સિસ્ટમો સક્રિય થઈ છે. બંગાળની ખાડીના દરિયામાં નવું લો પ્રેશર બનતું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે લો પ્રેશરના નવા ઘેરાવા દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો, તમે જોઈ શકો છો અનેક નવી સિસ્ટમો અને ખાસ કરીને તમે જોઈ શકો સિસ્ટમના તોફાની જોરની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર મિત્રો આગામી 3 દિવસ એટલે કે તમે જોઈ શકો છો 13, 14 અને 15 તારીખના રોજ ફરી એકવાર વરસાદનું જોર વધવાની તાજી આગાહી કરવામાં આવી છે. મિત્રો, તારીખો સાથે સવિસ્તાર માહિતી મેળવવાના છે. હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગામી 13 તારીખની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓચિંતાના મોટા ફેરફારો જોવા મળવાના છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવે પછી વરસાદની ધમાકેદાર શરૂઆત થાય તેવી નવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે આગાહી. મિત્રો, તમે આ તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો, તમામ વિસ્તારોમાં વરસાદનું જોર આગામી કલાકોમાં વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે જો સવિસ્તાર માહિતી મેળવીએ તો આપ અહીં જોઈ શકો છો, અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતનો વિસ્તાર કે જ્યાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર છે, રાજકોટ છે, અરવલ્લી છે. આ સાથે તમે જોઈ શકો છો હવે પછી જૂનાગઢનો વિસ્તાર છે, ગીર સોમનાથના વિસ્તારોમાં. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો દાહોદ, આ સાથે મિત્રો વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં આજે ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. જ્યારે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે. એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા છે, ગાંધીનગર છે, મહેસાણા, પાટણ જિલ્લાની અંદર આજે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. આવતીકાલે તમે જોઈ શકો છો 13 જુલાઈના રોજ ગુજરાતમાં કેવું હવામાન જોવા મળશે, કયા વિસ્તારમાં વરસાદની શક્યતા. તો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
મિત્રો 14 તારીખનો નકશો તમે જોઈ શકો છો. 14 જુલાઈનો નકશો હાલ કે જેમાં સૌરાષ્ટ્રના માત્ર 4 જિલ્લા જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની શક્યતા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ફરી એકવાર રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 15 જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં એકદમ ઘટાડો, નહિવત જેવા વરસાદની શક્યતા. પરંતુ તમે જોઈ શકો છો કે 15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ફરી એકવાર અનાધાર વરસાદ જોવા મળશે. વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અને ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે અને પૂર જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થતું જોવા મળવાનું છે. પરંતુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો. સમગ્ર ભારત દેશના તમામ રાજ્યમાં 9 જુલાઈના રોજ સત્તાવાર રીતે વર્ષ 2026ના ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. હવે મિત્રો જે રીતની મોડલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીશું. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 15થી લઈને 20 જુલાઈના સમયગાળા દરમિયાન આ જુલાઈ મહિનામાં બીજો વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ત્યાર પછી 25થી લઈને મિત્રો 30 જુલાઈના સમયગાળા દરમિયાન આ મહિનાના વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે મિત્રો ગુજરાતમાં અષાઢી બીજના દિવસે એટલે કે 16 જુલાઈના રોજ તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે મિત્રો તમે જોઈ શકો છો એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે. અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને ગુજરાતમાં મિત્રો 15 જુલાઈના રોજ બદલાતા નક્ષત્રને લઈને એટલે કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં પૂર્ણવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે અને પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર 12 મેઘ ખાંગા થશે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો અને ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢનો વિસ્તાર છે, પોરબંદરનો વિસ્તાર છે, અમરેલીના વિસ્તારથી લઈને ગોંડલનો વિસ્તાર છે, જસદણના વિસ્તારો છે, બોટાદના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારની સાથે સાથે તમામ ક્ષેત્રમાં જેમાં મહુવાના ગ્રામીણ પંથકોમાં પણ આવનારા દિવસોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. ભાટવડના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વેરાવળના વિસ્તાર છે, સાથે મિત્રો કચ્છના ભાગોમાં પણ ફરી એકવાર તોફાન સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, રાજકોટના વિસ્તાર છે, મોરબીના વિસ્તાર છે, જામનગરના વિસ્તાર છે, ત્યાં મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે અને વરસાદનું જોર ફરી એકવાર વધવા લાગે તેવા દ્રશ્યો સામે આવશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એટલું જ નહીં, હવેથી તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાના વેગ મળશે. મુશળધાર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો ખાસ કરીને 17, 18 અને 19 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાત અથવા તો તમે લાઈવ જોઈ શકો છો રીતસરનું ગુજરાતમાં તોફાન દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો ભારે વરસાદ પડવાને લઈને ખંભાતના વિસ્તારોમાં, વડોદરાના વિસ્તારોમાં, આ સાથે બારડોલીના વિસ્તારોમાં, દાહોદ છે, છોટાઉદેપુરના વિસ્તારોમાં ફરી એકવાર મિત્રો તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મધ્યમથી હળવા વરસાદ તો ફરીથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અને લાઈવ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવ્યા કે હિન્દ મહાસાગરના દરિયાની અંદર નહીં પરંતુ પ્રશાંત મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં આ વર્ષનું સૌથી ભયંકર અને તોફાની જેમનું નામ 22 રાખવામાં આવ્યું છે. 22 નામનું વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું છે. તાઇવાનના દેશોની અંદર આગામી 24 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. વાવાઝોડું ત્રાટકવાની સાથે તમામ ક્ષેત્રમાં મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળશે. તો હવામાન એજન્સી દ્વારા 30 ઇંચ સુધીના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. પરંતુ બંગાળના મહાસાગરની અંદર મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 અને 14 જુલાઈના રોજ બંગાળના મહાસાગરની અંદર નવું લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થશે. આ નવા લો પ્રેશર સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો એકદમ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. અને આ વરસાદની શરૂઆત સાથે જ ગુજરાતમાં ખાસ કરીને તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોમાં પણ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. જ્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. ત્યારે મિત્રો હવે પછી પવનનું જોર વધતું જોવા મળશે. ખાસ સામાન્ય રીતે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ અને ભારે પવનો ફૂંકાવાની શરૂઆત કરવામાં આવશે. આગાહી દર્શાવવામાં આવશે. આપ અહીં લાઈવ જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ કે મિત્રો નવા દિલ્હીના ક્ષેત્રથી લઈને અત્યારે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો છે. રાજસ્થાનના વિસ્તારોમાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે અને આગામી દિવસોની અંદર તોફાની પવનો ફૂંકાતા પણ જોવા મળવાના છે. મિત્રો તમે જોઈ શકો છો આગામી 20 તારીખના રોજ ગુજરાતમાં રાજસ્થાનના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. અરબ સાગરના દરિયામાંથી પણ તમે લાઈવ જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી.
નથી, પરંતુ મિત્રો તમે જોઈ શકો તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો નવો ઘેરાવો રચાયેલો જોવા મળી રહ્યો છે. નવા ઘેરાવાની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણની અંદર વાતાવરણ પલટો જોવા મળી શકે છે. તેમની સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી રાંધનપુરનો વિસ્તાર છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે રાંધનપુર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડ બ્રહ્માનો વિસ્તાર છે. પાલનપુરના વિસ્તારોની અંદર, થરાદના ક્ષેત્રની અંદર હવે પછી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અમે તમને તેનું સરેરાશ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ. આપ મિત્રો સંપૂર્ણપણે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર હવામાન વિભાગ તરફથી મોટા ફેરફારોને લઈને વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામનો વિસ્તાર છે, રાપરનો વિસ્તાર છે, ખાવડ છે, બારડોલીના વિસ્તારથી લઈને માળિયા, લખપતના વિસ્તારો છે, ત્યાં મિત્રો વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને ગુજરાતમાં મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ હવે પછી આગામી દિવસોની અંદર હાઈ એલર્ટ છે એ પણ દર્શાવવામાં આવી શકે છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે 15 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર સાબેલાધાર વરસાદ પડશે. રીતસરનું આ પાડતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ચાલી રહેલા પૂર્ણવસુ નક્ષત્ર અને ત્યાર પછી શરૂ થનારા પુષ્પ નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો કે મિત્રો પૂર્ણવસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર બંને છે વાદીલા નક્ષત્ર છે, એટલે કે આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પરંતુ મિત્રો આજે અને આવનારી કલાકોમાં ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો આજે 12 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદી સિસ્ટમો છે એ ખૂબ જ ગુજરાતથી દૂર થતી જોવા મળી છે, જેમની અસરને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં, રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં હવે પછી મુંબઈના વિસ્તારોમાં મિત્રો આગામી ખાસ કે 24થી લઈને આગામી 48 કલાક માટે હાઈ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો 14 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરના દરિયામાં નવું લો પ્રેશર બનશે. આ લો પ્રેશર છે એ સીધું મિત્રો તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના વિસ્તારોમાં. મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં ભારે મેઘ ખાંગાતે છે. વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદના પૂર્વ અનુમાન છે એ પણ મિત્રો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આવશે, જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં મિત્રો સક્રિય અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં છે અત્યારે ચોમાસું નબળું પડ્યું છે. મિત્રો વાત રહી એવી કે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જ્યારે મિત્રો અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં જુલાઈ મહિનામાં અંતિમ દિવસોની અંદર વરસાદના નવા રાઉન્ડના શક્યતા દર્શાવવામાં આવશે, જ્યારે રાજસ્થાનનો વિસ્તાર છે, જોધપુરનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર વરસાદે છે વિરામ લીધો છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતનું પેસિફિક મહાસાગરના દરિયામાં વાવાઝોડું બન્યું છે. અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડી અને બંગાળની ખાડીમાંથી આ પેસિફિક મહાસાગર પોતાની તરફ ભેજયુક્ત પવનો છે ખેંચી રહેલું જોવા મળ્યું છે. એમના કારણે જ એ વરસાદી સિસ્ટમ ખૂબ જ ખૂંખાર અને મજબૂત બની ગઈ છે. પરંતુ ગુજરાતના વાતાવરણની અંદર આવનારા દિવસોની અંદર શું કરવામાં આવી રહી છે આગાહી, શું મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં શું અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળશે, જેમાં મિત્રો ખાસ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ બતાવી રહ્યા છીએ. ગુજરાતવાસીઓ ખાસ ખેડૂતો માટે ચિંતાનો વિષય સામે આવ્યો છે, કારણ કે ઘણા સમયથી એવું હતું કે વરસાદી રાઉન્ડ છે આ જુલાઈ મહિનાની અંદર સારો જોવા મળશે, પરંતુ એક પ્રિડિક્શન સામે આવી છે. દ્વારકા છે, જામનગર છે, કચ્છના મિત્રો 2 થી 3 ખાસ કરીને વિસ્તારો છે કે જ્યાં બિલકુલ મિત્રો વરસાદ છે બાકી રહી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કેમ કે આ સિસ્ટમ આખો ટ્રેક હતો જે ઉત્તર અને પૂર્વ દિશા તરફ હતો, અને એ ઘણા બધા વિસ્તારો હતા કે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ પણ મિત્રો વરસાદ ખાસ કરીને સારા એવા વરસાદની રાહ ખેડૂત મિત્રો પણ જોઈને બેઠા છે. અને આ વર્ષ જે વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થશે એ ખૂબ જ ભયંકર સાબિત થવાનો છે. અતિવૃષ્ટિ થતી જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને મિત્રો હવે થઈ જજો તૈયાર, કારણ કે ગઈકાલની જેમ અનુમાન લગાવ્યું છે કે હવે અંધારિયો વરસાદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરની તબાહી છે એ મચતી જોવા મળવાની છે, કારણ કે ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો, વરસાદી વાદળાઓ પણ તમે જોઈ શકો છો. અતિવૃષ્ટિનો માહોલ છે ગુજરાત રાજ્યમાં સક્રિય થઈ રહેલા જોવા મળી રહ્યા છે. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પૂર્વ ભારતના વિસ્તારોમાંથી મિત્રો કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થતી જોવા મળી છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ જે વરસાદે વિરામ લીધો હતો એ વરસાદ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. હવે તમને રેન અને ઠંડા વિશે વાત કરાવીશું. આપ અહીં જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ હવે પછીની કલાકોને લઈ આપ જોઈ શકો છો સુરત છે, નવાગામ, આ સાથે મિત્રો વડોદરાનો વિસ્તાર છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે.
પરંતુ ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો ટેમ્પરેચરની અંદર પણ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો મોન્સૂન બ્રેક અત્યારે સક્રિય થયો છે, એટલે કે ચોમાસું છે નબળું પડ્યું છે. ચોમાસું નબળું પડવાનું મુખ્ય કારણ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, અને લાઈવ તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને મિત્રો હાલ ખાસ હમણાં એક વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે, પરંતુ આગામી દિવસોની અંદર એટલે કે 15 અને 16 તારીખના રોજ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદના શક્યતાઓ છે એ દર્શાવવાથી આવ્યા. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ખૂબ જ અગત્યની ખાસ કરીને તમે જોઈ શકો છો હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. વરસાદમાં હજુ પણ વરસાદના 2 રાઉન્ડ જોવા મળશે. જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં મિત્રો આગામી 14 તારીખના રોજ બંગાળના મહાસાગરના દરિયામાં લો પ્રેશર બનશે, અને લો પ્રેશરવાળી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો તમે 16-17 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકદમ વધારો થતો જોવા મળી રહ્યો છે કે પછી કેમ નહીં, કારણ કે તમે જોઈ શકો છો બદલાતા દિવસો લઈને ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ચાલી રહેલા પૂર્ણવસુ નક્ષત્ર અને ત્યાર પછી પુષ્ય નક્ષત્રને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કારણ કે બદલાતા દિવસોને લઈને મિત્રો જેમાં આ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાની અંદર જેમાં મિત્રો ખાસ તમે જોઈ શકો છો 20 લઈને 25 જુલાઈના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જાણીશું કયા વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે જોવા મળશે, કયા વિસ્તારમાં વરસાદે છે બ્રેક લીધો છે, કારણ કે કચ્છના તમામ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે. કચ્છના લખપતનો વિસ્તાર છે, રાપર છે, ખાસ કરીને તમે જોઈ શકો છો ગાંધીધામનો વિસ્તાર છે, સાથે સાથે તમે જોઈ શકો છો બારડોલીના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ જેમ જેમ ગુજરાતમાં દિવસો પસાર થતા જશે તેમ વરસાદી સિસ્ટમનો વેગ મળશે, અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી 30 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. કારણ કે મિત્રો બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો તમામ વિસ્તારોમાં હજુ પણ અત્યંત ભારે વરસાદના કારણે તબાહી દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળવાનું છે. અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહ્યું છે અત્યંત ભારે વરસાદને લઈને મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી IMD તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદના નવા